તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ, ઓઢવમાં તો બધાના ઘર પડ્યા છે, તમારું પડે એમાં શું નવાઈ? તો ઓઢવની અંદર જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જ્યારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ 60 વર્ષ જૂના મકાનો છે, 60 વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય. તમે એ લોકો કદાચ માંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે, તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે. દાદાદાન નથી કરવાની સરકાર. આ માંગણીઓ માટે લડી રહ્યો હતો. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગઢ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગારો વધારો કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હર હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે. પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર 7 FIR કરી છે. હું દબાવ્યો નથી, હું ઝૂક્યો નથી. તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનો. લોકો માટે, મારા વિસ્તાર માટે, ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા 100 ઘર તોડે ને સરકાર, તો પણ હું બમણી તાકાતથી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું. સરકારને એમ હશે કે દબાવી દઈશું, કચડી નાખીશું, તો કચડાવાના નથી. અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું? મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે, ઇલીગલ છે, અને અમે તોડવા આવીએ છીએ. 3 કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે, એરો કરીને. અને 3 કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો, જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય. 500 પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવ્યું. તો દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ઝુકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ના તો હું આજ સુધી ડર્યો છું, ના તો હું ઝૂક્યો છું. મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે, મારા ઘરની આગળ પણ રોડ છે, મારા ઘરની પાછળ પણ રોડ છે, મારા ઘરની આજુબાજુમાં 3 રોડ છે. અને હવે 4થો ઘર મારા ઘરની અંદરથી નીકાળ્યો છે, આ જે રોડ જ નથી. મારા ઘરથી 7 ઘર આગળ જાઓ એટલે રોડ ડેડ એન્ડ આવી જાય છે. મારા ઘરે એ દિવસે રોડ ખોલવા માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે તમે મારી પર કિન્નાખોરી હોય, મારી રાજકીય દુશ્મની હોય તો મારા ઘરને તોડી નાખો, પણ બીજા લોકોના ઘરને ન તોડશો. એ મારી વિનંતી હતી સરકારને. અને મારું ઘર એ લોકો તોડીને ગયા છે. મારી ઉપર જે કોર્પોરેશનના અધિકારીઓએ, જે રાજકીય લોકોએ જે કાવાદાઓ કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરીથી ઘર તોડ્યું છે, પરંતુ એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાતથી લડવાનો છું. કદાચ કપિલ દેસાઈ કાલે તાકાતથી લડતો હતો, હવે આવતીકાલે હું બમણી તાકાતથી લડવાનો છું. હું ડરવાનો નથી, હું ઝૂકવાનો નથી.